મારામાં તો સૂરજ વધાવવાની રસમ હોય, આજે એનું બધું પથારીનું હોય, બધું આપણે ગોદરું ધોઈ નાખવાનું હોય, ઘાટા જઈએ એમ આમ ઉડાડવાના, આમ એ તો બાયધા કરશે, કામ કરે છે ઘણું. આપણે ભેગા મળીને એમને કીધું આ બે કીધું ના ના હું જ બેઠી હતી. છઠ્ઠીનું પૂજન કરવાનું છે, જેમાં આપણને બહુ ઓછી ખબર પડે છે. ડમ્મી બેબી છઠ્ઠીની વિધિ તમને કહેવાની છે. આ રીતના તો પીપળાના પાન લીધા છે, આ નોટ તેરે પાનમાં આપણે મૂકી દેવું. જમણો અંગૂઠો લાવો, આનથી તમે બોલવી નાખો, અંગૂઠાથી બોલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજે બ્લોગ બનવાનો છે એકદમ અલગ એટલે કે અમારે આમાં છઠ્ઠીનો બ્લોગ એક નાખેલો તો છે, પણ આજે રેગ્યુલર રીતસર અને મારા હાથે જ બધું થવાનું છે, મારા હાથે જ બનવાનું છે. એટલે ખાસ કરીને બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું નહીં ભૂલતા. અને એક લાઇક તો બને જ છે અને કોમેન્ટ મસ્ત કરી દેજો. તો જો આપણે જવાનું છે આજે છઠ્ઠી પૂંજનમાં, સાંજે જવાનું છે. હું બનીશું ફઈ, એટલે આપણે કપડાં બપડાને લેવાનું છે, બધું તમને બતાવી હું કેવા કપડાં લઉં છું એમ. અને અત્યારે આપણે સૂરજ વધાવવા જવાનું છે. અમારામાં તો સૂરજ વધાવવાની રસમ હોય, આજે એનું બધું પથારીનું હોય, બધું આપણે ગોદરું ધોઈ નાખવાનું હોય. અને બાબો હોય કે બેબી હોય, મા દીકરાને મા દીકરી નવરે નાખવાના હોય. અને સૂરજ દાદાને આપણે આ રીતના સાટના નાખી અને વધાવવાના હોય. તો અમે જઈએ છીએ અત્યારે ત્યાં અમારે સંગીતાબેનની ભાણકીની છઠ્ઠી છે. હું ફઈબા બની છું, તો આપણે હવે તો આમ ભાણકી થાય, જો રાખડી બાંધી એટલે મામી થાવશું નહીં કે તમે કે દોરા બાંધો હવે. તો સારું, હાલો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહીશું. તો આપણે જાહો સંગીતાબેનના ઘરે અને તમને બતાવું કે સૂરજ દાદા કઈ રીતના વધાવે છે એમ. તો જાય તૈયાર થઈ ગયા છે મસ્ત. હાલો હવે જાઉં ને, મને લઈ જાઓ તો જવા હે ને કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો આપણે જો છઠ્ઠી પૂંજન છે, છઠ્ઠીની વિધિ કરવાની છે ભાણકી બેનની. અને તું આ ફોઈ બની છો એટલે બધું કામ તારે કરવાનું છે. તો કાંઈ નહીં, અત્યારમાં જઈ આવી. હા, એક આંટો મારી આવી. તો શું છે એનું કામ બધું ફસવાઈ જાય. હા, બસ આજનો દિવસ છે હવે સેલું, પછી તો એ કર્યા કરશે ધીમે ધીમે. અને આમે તો ઘણા હિંમત આવી ગઈ છે, ઊભા થઈ ગયા છે, એટલે વાંધો નથી. કાંઈ સિઝેરિયન છે પણ થોડુંક સારું છે, એટલે વાંધો નહીં. ફેનિલભાઈ જો નાવાનું બાકી છે. આમ આવીને કે નાઈ લેજો. હાલો તો આપણે જઈએ હો. હા, એને આવું છે પણ નથી લઈ જવા દો. ઘરનું ધ્યાન રાખો. એને છે ને સ્કૂલનું લેશન બાકી છે કા. સારું, જોતા આપણે સંગીતાબેનની ઘરે વહી એવા છે ને આપણે સૂરજ દાદા વધાવવાના છે. તૈયારી બધી કરી લીધી, નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયા છે. મા દીકરી બે ઢીંગલી તો અહીંયા સુઈ ગઈ. ઢીંગલી બેન હોતા છે અહીંયા અને તૈયાર થઈ જા. તૈયાર થઈ જાઓ. સૂરજ દાદા વધાવવાના છે ને, તો મેં કીધું ભાભીને કીધું તો હું તૈયાર થઈ જાય, તો તમે આવો તો હું થઈ જાઉં રેડી. થઈ ગયા છે ને, જવાનું છે સૂરજ દાદા વધાવવા. સારું છે ને તમને હવે? બહુ સારું છે હો. આપણે આમાં કંકુ અને ચોખા લીધા છે. કંકુ છે ને આ રીતના આછું જ રાખવાનું. આ કોરે છે ને એ મારે એને સાઈડલો કરવાનું છે. ઢીંગલીને નાની સાઈડલો કરી દે અને પછી આનથી સાંટવાના હોય તે રીતના આગળ કરી લે કા. હાલ વધાઈ લો. દીદી નાનો એવો જ કરવો, દીદી બોલ કરે. સ્કીન આછી હોય કે નહીં એટલે એને આપણે ખાલી સુકન પ્રમાણે કરી દે. લ્યો લે ઠંડુ લાગે ને તો એ કેમ કરે, આમ કરે. આમ તો હોજી છે એટલે વાંધો નથી કા. હા, તે સારું એ તો છઠ્ઠી જાય પછી ખબર પડે. હે આજે પાછ છઠ્ઠી છે એટલે સાંજે આપણે બધી વિધિ કરવાની છે છઠ્ઠીની એની. સૂરજ દાદા વધાઈ લેવાનું છે. આમ સૂરજ દાદા હોય ને એ બાજુ ઊભું રહેવાનું તમારે. અહીંયા ઉભા રહો, આમ ફરી દો, અહીંયા ઉભા રહો, અહીંયા. હા બસ, આ બસ ત્યાં ઉભા રહો. સાંટો ઘાટા જઈએ એમ આમ ઉડાડવાના, આમ એમ 7 વખત રીતના કરી જઈએ એમ. 7 લાવો હવે ચોખાથી વધાવી લે 7 વખત. 7 રેડી પગે લાગી લે. પેલા તો એવું હતું કે સૂરજ દાદા વધાવે ને પછી તે બહાર નીકળતા, પણ હવે તો આપણે એવું કઈ નથી, દવાખાને જાય એટલે બહાર તો નીકળવું જ પડે. તો કઈ નહીં, 6 દિવસ થઈ ગયા, નાઈ તો લીધા. સૂરજ દાદા વધારે સાંજે હવે છઠ્ઠીની વિધિ તમને બતાવશો, મળશું હવે સીધા સાંજે. સારું ફેમિલી, એવું જો નાના બેબી માટે આપણે થોડીક ખરીદી કરવા આવી ગયા છીએ. અમારા મેડમ ને ખરીદી કરવા માંડ્યા કા.
મારે ફઈ બનવાનું છે ને તો પેલા તમે સઠિયા પસંદ કર્યા તો મસ્ત મસ્ત છે આમાં મોજા અને બધું આવી જાય બધું આવી જાય ને. અને આ બે જોડી બીજા લીધા છે આ નીતા એને લીધા પણ એને લેવા ન થાય એને મંગાઈ લીધા કે તમે લેતા આવજો એમ તો આપણે મસ્ત ખરીદી કરી લીધી નાના બાવા હજુ જો કઈ પસંદ કરે તો એમ કાંઈ વાંધો નહીં, ત્રણ ગમે જોડી તો તો લીધા છે પણ હજી એક જ જોડી જોઈ લઉં એમ જોઈ જો. નાના છોકરાના કપડા ન ગમતા હોય તો ગમે. તાર સઠિયા લેવા છે? એને પહેરી હતી એક સઠી. પહેરવા છે? એનો નહોતા હોય ઈ નાનો છે તે સઠિયા તો ને એવું કાંઈ કાંઈ નતું. નહીં. આ 2 વર્ષથી જ છે. તો જો આપણે સઠી પૂંજનમાં આવી ગયા છે સંગીતાબેનની ઘરે. સવારમાં આવ્યા હતા ને અત્યારે મારી પાસે વહેલા હેર આવી ગયા છે. મસ્ત કપડાં લઈ લીધા સઠી પૂંજન તમને બતાવું હમણાં. અને થોડું ઘણું ડેકોરેશન એ કરી નાખ્યું છે. ભાવબેનને એ આવી ગયા છે, નીતા નીજી નથી આવ્યા. જો આ ડેકોરેશન મસ્ત સઠી પૂંજન ડેકોરેશન કરે નીચે બધું બાકી છે હજી કરવાનું ફૂલ ને એવું, પણ એ અત્યારે નહીં કારણ કે એક જ રૂમ છે એટલે થોડીક આમ હકડાય છે એવું થાય એટલે અત્યારે નહીં. પછી આપણે વિધિ કરવાની છે ને ત્યારે કરી નાખશું. અને આવ્યા ને તૈયું બેહવાનું કામ કરે છે તારા બેન. બોલો કાંઈ આમ થોડું ઘણું આપને આમ હેલ્પ કરે ને એવું કાંઈ કામ નથી કરતું. કાંઈ નથી કરવાનું, દેહમાંથી આવ્યા ને એટલે હમણાં છે ને બેહવાનું શું કરશો? આમ બે ડાયરી ધમકી જ મારી દેવાની. જો કરશો હું બેહવાનું બિચારા આમ જ મારા ભાઈની બોલતી બંધ કરી દીધી. એવું છે તો બેહવાનું છે. એ તો બાયધા કરશે, કામ કરે છે ઘણું. તો આપણે ભેગા મળીને જ કર્યું બધું સાચી વાત છે, ડેકોરેશન. એમને કીધું આ બે કીધું. ના ના હું જ બેઠી હતી તો વચ્ચે આવી છે. જે કામ કરતું હોય ને એ જ કહી શકે કે હું બેઠી હતી એમ. બેઠું હોય ને એ બેઠી હતી એમ ન કહી શકે. તો કાંઈ નહીં આપણે ડેકોરેશન કરી નાખ્યું. કપડાને તમને બતાવો હમણાં મેં લીધું છે ને એ આ તે સારું તો મસ્ત તમને કપડાં બતાવી દઉં. આપણે સઠીના તો આપણે સઠિયા હોય એ જ હોય. ત્યાં મસ્ત કપડાં લઈ લીધા છે. આમાં બધી વસ્તુ આવી જાય. ઉપરનું પહેરવાનું આવે, પછી આ લંગોટ આવે અને નાના નાના હાથ પગના મોજા આવે. મસ્ત લેતા આવ્યા આપણે. અને આ નાના નાના મોજા લીધા છે નાની બેબીને થઈ ને પ્રમાણે. જો તો આવા ચાક આપણે ફઈ બનવાના કપડાં અને મોજા લઈ લીધું છે. અને હજી દોરાને એવું બનાવવાનું છે મારે, પણ પેલા આપણે લાપસી અને ટેટવા બનાવી નાખી. કુકરની સીટી તમને સંભળાતી છે પણ ટેટવા મૂક્યા છે અને વરદાનમાં આપણે લાપસી ને ટેટવા બનાવી નાખી પેલા. હાલો ફેમિલી, હવે છે ને સઠ્ઠીનું પૂજન કરવાનું છે, જેમાં આપણને બહુ ઓછી ખબર પડે છે. અમારે જીનલ વખતે આવું કાંઈ હતું નહીં, પણ આ લોકો બે નવું લાવ્યા છે કંઈક. જો હજી તો ચાલુ જ છે, ચાલુ જ છે. જે મસ્ત મસ્ત તૈયારી કરી નાખી. જો આ છે કે નહીં, એમાં એવું છું છે અહીંયા છે ને થોડીક આ એક રૂમ છે ને એક રૂમમાં હકડાશ પડે છે. બાકી આ સોનલબેન ને છે ને પરફેક્ટ બધું ડેકોરેટ કરવાનો વિચાર હતો, પણ કાંઈ થશે નહીં. આપણી પૂરતી મસ્ત ડેકોરેશન નાનું એવું કરવાનું છે. સરસ छोटी छोटी खुशियाँ ये देखो देखो हो गया कंप्लीट. और ये है डम्मी बेबी. એ જ ગમી છે મને ભાવબેન ને. હા આ જ ગમી છે વધારે. આ 50 રૂપિયાનું એક ફેમિલી, આ 50 નું એક. તો જોવો 4 છે 200 રૂપિયાનું ડમ્મી. ડમ્મી મારે તો શોખ નું મને એમ લાગે મારા હું ઘરે લગાડી દેવું 100 પીસમાં રાખવા. 100 પીસમાં આમાં પાછા ફુગા લગાવી દેવાના. જો મસ્ત થઈ જાય. અમે નામ જીનલ લખી નાખશું. રેડી? હવે કેટલી ડન. સારું ફેમિલી, જો આપણે મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે જોરદાર. અને બધું ગોઠવી હારી દીધું. જો આવી રીતના બધું ગોઠવી દીધું છે. અને આને જો પૂંજાનું બધું વિધિનું સઠ્ઠીનું બધું કમ્પ્લીટ કરી આપણે નાખ્યું. સઠીની વિધિ જ તમને કહેવાની છે. હા. આ રીતના જો પીપળાના પાન લીધા છે, આ નોટ લીધી છે અને આ દોરા બનાવ્યા છે. દોરામાં જો બે હાથના એક એક, બે પગના એક એક, મા દીકરી બે ના ડોકના. અને છોકરો હોય ને તો કમરનો બનાવવાનો હોય, પણ બેબી હોય એટલે કમરનો ન હોય તો આપણે દોરા બનાવી નાખ્યા. દોરા બાંધવાના છે, પૈગર લગાડવાના, દીવો કરવાનો, આમાં વચ્ચે દીવો કરવાનો, પછી મા દીકરીને બેહાડી અને નમાવવાના હોય. તો આગળ આગળની વિધિ તમે જોતા રહેજો. અને ટેઠવા અને લાપસી બનાવી છે આપણે એને સખાડવાનું હોય. આ સિંટુ આવી ગયો. કા અમારે એ જોન્ટી તો આવી ગયો. અરે વાહ, જો મસ્ત અહીં ડેકોરેશન કરી નાખ્યું છે. અને ભાવબેને જો મારા નાના બેબીને મસ્ત કપડાં પહેરાઈ દીધા છે. અવાજ તો આવ્યો. ઈ એમ કહે છે ભાવમાસી તમે જ મને રેડી કરો એમ કહે છે. અરે કે વાહ. તમને મસ્ત આવડે છે એમ. કાંઈ એમ કહેશો કે નહીં? હે? કાંઈ નહીં, મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યો. મજા જ આવી જાય તમને. પૂરી સંપૂર્ણ તમને વિધિ જોવા મળી જાય આ બ્લોગમાં. તો ફેમિલી મસ્ત ડેકોરેશન તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે પગે લગાડવાની વિધિ કરવાની છે. તો પેલા કપડાં બદલી નાખી, કપડાં બદલાવે છે. કપડાં કાઢી નાખ્યા અને અહીંયા તો લાપસી ને ટેઠવા ને કંકુ ને બધું લઈ લીધું. હાસી વિધિ બધી આની જ આપણે કરવાની છે. આ તો બધું ઠીક હવે શોનું અને બધા કરે છે ખર્ચા. ટૂંકમાં કે આપણે ખર્ચા એમ.
પણ આપણે જે મેન વિધિ છે એ વિધિ કરવાની છે. તો આગળ સંગીતાબેનને તૈયાર થઈ બાવ હોઈ ગયું છે, ઢીંગલી હોઈ ગઈ છે. ઢીંગલી થોડીક અહીંયા તો કરવી પડે, સઠ્ઠીમાં રોવું તો પડે, નકર પછી કહે કે સઠ્ઠીમાં હાસી રોય એમ કે. તો કાંઈ નહીં, સારું હાલો આપણે તૈયાર કરી નાખીએ અને પછી આપણે પગે લગાડી લઈએ. તો જો ઢીંગલીને આપણે પૂરાઈ દીધી, પગે નથી લગાડ્યા છે, ખાલી પૂરાઈ વિશે હોતી છે ને તો આપણે ઘડી પૂરાવી. અને નીતાની આવી ગયા છે, આવી ગયા નીતાની આવી ગયા છે. જો મસ્ત ઢીંગલીને પૂરાઈ દીધી. સારું જો ઢીંગલીને મસ્ત મસ્ત ફૈયારાના લુગડા પહેરાવી દીધા છે આપણે, ફઈ બની જાય એટલે. અને સંગીતાબેનને કે બેહી જાય અને પગે લગાડી લઈ, પગે લગાડવાની વિધિ કરી નાખી. હા જો મામી માંથી ફઈ, મામી તો બન્યા ફઈ બન્યા, મામી માંથી ફઈ બની ગયા. હવે હું સારું લાગશે, મામી કે ફઈ? હવે તો ફઈ કે છે, બે સારું લાગશે. મન મામી કે છે. હા બસ એમ કરો, બે એક એક પકડી જાઓ. હવે આપણે સેન્ડલા કરવાના, પછી પીપળાના પાન ને એને સેન્ડલા કરું. પીપળાના પાન લઈ લીધા છે, રાખી દઉં. પછી આમાં લીધો છે દીવો, પછી દીવો કરવાનો. એટલે માની સેન્ડલો કરવાનો. તો મસ્ત ચાંદલા કરી દીધા. હવે દોરા જે આપણે લાવ્યા છે ને, દોરા બાંધી દો એક એક લવકા. એટલે ઢીંગલીને બાંધો ને, તો આવી રીતના દોરા બાંધી દે, બે હાથે બે પગે. એમ તો ખાલી અટકાઈ દઈએ તો હાલે. પછી ડોકમાં છે ને, ડોકમાં હરખો પહેરાવાનો હોય, એ હાસો દોરો હોય, હાથ પગમાં પહેરાઈ દો. આ ફઈને દોરા બાંધવાના હોય હો. હા તો મોટો દોરો છે ને સંગીતાબેનને બાંધવાનો. સંગીતાબેને પણ ડોકે દોરો બાંધે ને, આ હાસો દોરો મેન સઠ્ઠીનો દોરો. તો પીપળાના પાન લીધા, પીપળાના પાનને આપણે સેન્ડલા કરી દેવું. બધા પાનમાં સેન્ડલા કરી દેવાના. જો આ રીતના 13 પાન લીધા છે. અમુકને એકે લે, અમુકને હાથે લે, પણ આ લોકોને 13 લે એટલે આપણે 13 પાન લઈ લીધા છે. હવે આમાં કંકુ અને ચોખા અને જે આપણે આ લાપસી અને ટેઠવા બનાવવાની, આપણે પીપળાના પાનમાં જવાર લેવાના છે. જો આ રીતના 13 પાનમાં આપણે મૂકી દેવું. પછી ટેઠવા છે એ પણ આપણે 13 પાનમાં મૂકવાના. અને હવે આ લાપસી અને ટેઠવા છે ને એ સંગીતાબેનને સખાડવાના હોય. પેલા સખાડી દો. અને આ વિધિમાં કઈ ભૂલ થતી હોય ને તો કહેજો, કારણ કે અમે તો અમારી રીતે કરીએ છીએ, કોઈ મોટું છે નહીં એટલે અમને કોઈ સિંધવા વાળું નથી. અને કઈ ભૂલ થતી હોય ને તો કોમેન્ટ કરીને કહેજો કે બેન આ રીતના હોય એમ. મસ્ત મસ્ત કોમેન્ટ બધા કરી નાખજો. રેડી, આપણે લાપસી અને ટેઠવા ખવડાવી દીધા. હવે આપણે દીવો કરી અને એને નમાડવાના હોય. અને આવડા છે ને ઢીંગલીને આપણે ઓઢાડી દેવાના. દીવો કરીને પેલા ને ઓઢાડી દેવું. કોરો રૂમાલ હોય ને જે આપણે ઢાંકી દેવાની. તો આ કોરો રૂમાલ આપણે લીધો છે, ઢીંગલીને ઓઢાડી દેવું. કરો ભાવબેન, દીવો કરી નાખો. તો જા રૂમાલ ઓઢાડી દીધો ને, દીવો કરે છે ભાવબેન. આ રીતે દીવો પ્રગટાવી દીધો આપણે. સારું, તો આપણે દીવો પ્રગટાવી દીધો. હવે આ મા દીકરીને 7 વખત નમાડવાના હોય. આ રીતના 1 2 3 7 વખત નમાડીને દીવો અમારે છે ને ઓલવી નાખ્યા. જમણો અંગૂઠો છે ને એનો, જમણો અંગૂઠો લાવો, આનાથી તમે ઓલવી નાખો. અંગૂઠાથી ઓલવવાનું એવું ને? હા, રેડી. શાબાશ. રેડી, આ રીતના અમારે સઠ્ઠીની વિધિ હોય. મસ્ત સઠ્ઠીની વિધિ પૂરી થઈ આપણી. અને હવે આપણે આ હુકડું છે ને એ પલંગ નીચે મૂકી દેવાનું છે. જો અહીંયા ટેઠવાથી ઝપટ બોલી ગઈ છે, બધા ટેઠવા ખાવા મળ્યા. આપણે દેશી સઠ્ઠી ઓ બહુ સારા લાગ્યા, બધાને ભાવ્યા છે. તમે બધા બન્યા છે, સોનલબેને બનાવ્યા છે. અને સંગીતાબેન મને જો 501 રૂપિયા આપે છે, એટલા બધા નો લેવાય. લેવા જ પડે ને, હરખ થી અમારે ફોઈ નહોતા, ફોઈ બન્યા તો પછી દેવા ન પડે. એટલો હરખ છે. કાઈ ને આપણે જો હરખથી આપે છે ને તો હું ટાઈમ નથી કરતી, એમને ફોર્મ દીધા. અમારા જે ઘરના છે એ નો આવી કે અમારે ફોઈ અહીંયા બન્યા છે તો અમને હરખ ન હોય. આપણે બધાયનો ટાઈમ હાંસવાનો હોય. ટાઈમ હસવાઈ ગયો એટલે બહુ થઈ ગયું. જે અમારા નહોતા એ ન આવે એટલે પછી અમને થાય ને. હા અહીંયા તઈ હું નીતા ને તમારું મગજ જ છે ને. હા હકીકત આ હો બાપા છે ને. આ પાડું છું ને તે કુકર લઈને અહીંયા આવ્યા. હવે ફેમિલી જો બહાર અમારા રામભાઈ ને દીપક ને અમારા વિશાલ ને મનીષભાઈ હાળો ને જો બધા બેઠા છે, વાતોના ગપાટા મારે. હાલો બધા વાતોના ગપાટમાં હાચી વાત છે. ભેગા નહોતા છે ને અમે. હા એ વાત હાચી છે. ઈ રખડીને આવ્યા, અમે રખડીને આવ્યા. હા બરાબર છે. સવાર ભેગી થઈ હોય. હવે થોડાક ફ્રી છે, આપણો ફોન ફ્રી છો, અંદર વિધિ કમ્પ્લીટ થઈ ગઈ ને એટલે ઈ વાત ઈ છે. એકદમ રેડી. હવે હાલો બેહવાન છે જમવા હો. ખાઈ લેવું હાલો, ભૂખે લાગી છે. હા
સારું ફેમિલી જો આપણે મસ્ત પેંડા ખાઈ લેવાના છે તો રામભાઈ ચાલુ કરી દીધું. તારે મારે આવ્યું નથી. એલા ભાઈ આપો ભાઈ છોકરા ને બધા આવી જશે પેંડા. જો ફેનિલ અમારે મારે હાટું પાણી લઈને આવ્યો છે. સારું જો તો આપણે છઠ્ઠીની બધી વિધિ પતાવીને બધા બેસી ગયા છે જમવા. મસ્ત મજાની પાઉંભાજી ને એવું જમવાનું છે તો તમે બધા આવી જાઓ જમવા. પુલાવ છે, પાઉંભાજી છે, બતાવું તમને. આ બધા બેસી ગયા, મને બેહવાનું મન થઈ ગયું. બહુ ભૂખ લાગી છે એટલે મને એમ થાય કે હું બેસી જાઉં. અમને પીરસી જો પછી બેસી જો. હે જા કા રામભાઈ અમે પેલા જમી લઈએ. આપણે પાવભાજી જોઈએ એટલે મજા આવે. એવું છે અમને એમ થાય કે હવે બેસી જાવ છે એમ. સાહેબ બધા જમવા માંડ્યા. અહીંયા આ બધી બેસી ગયા છે હાલો. હે પાઉંભાજી ખાવા કા મસ્ત ડીશ છે સરસ. પુલાવ, પાઉંભાજી, સલાડ. અહીંયા બધા બાળકો બેસી ગયા છે. હો આ શું કહેવાય? એ લઈ લો. ચટણી છે, ભાતમાં નાખવાની ચટણી છે. નીતાની બધા પીરસે છે. સારું જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે જવાનું છે ઘરે. આ બધા તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે. હારું આપણે બધા નીકળી જાય. ઘણો ટાઈમ એવી જો લાડકડી બેઠા આપણે હવાણ કરી અને નીતાને એ વી ગયા છે. ભાવબેન ની જાય ઉભા રહી ગયા. એ બગા હા ખાઈ. તો હાલો હવે થાકી ગયા યાર. હાલો કેટલું બેઠા. તો? આ ભાઈ તો કઈ કહે નહીં જાવ એમ. મનીષભાઈ તો કે જ નહીં કોઈ દીક તમે જાવ કહે એમ. નહીં, હવે આપણને નીંદર ચડવા હાલો માંડ્યા. તો હવે ઈ લોકોને હુઈ જાય ને તો એમ. કા રામભાઈ હા હવે પછી નીંદર આવે. તો સારું હાલો તો આપણે હવે જવાનું છે ઘરે. તો આજનો વિડીયો અહીં કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મિશનમાં બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.